નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો કરવામાં આવ્યો છે। 7 થી 8 લોકોએ બિલ્ડર પર છરીથી હુમલો કર્યો છે। કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતોએ છરીથી હુમલો કર્યો છે। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધોળા દિવસે 5 વાગે જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને મારામારી કરી હતી। तो सतत असामाजिक तत्वों बेफाम। ऋत्विज जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ऋत्विज, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ છે આપની પાસે? જી ઋત્વિજ। દિલીપને વાત કરીએ તો સાયન્સ સિટી રોડ પર આવેલું આ જ્વેલર્સ છે કે જ્યાં 11 તારીખનો આ બનાવ છે। સાંજે લગભગ 6-6:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક લગભગ 7 થી 8 શખ્સો છે તેમના દ્વારા આ મારામારી કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાની જાણ જે ત્યાંના જે કોમ્પ્લેક્સના રહીશો છે ઉપરાંત જે જ્વેલર્સના માલિક છે તેમના દ્વારા જે પોલીસને કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી, એટલે મોટી સંખ્યામાં લોકો છે તે બોડકદેવ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા। જોકે હવે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार सूरत थी। सूरतना वेसुमां मारामारीनो वीडियो वायरल थयो छे। बे युवको वच्चे मारामारीनी घटना सामे आवी छे। सामसामे बेट वडे मारामारीनी घटना। वायरल वीडियोमां बे इसमो वच्चे रकझक बाद सामसामे मारामारी थई होવાનું सामे આવ્યું છે। એકને બેટ વાગતા જમીન પર ઢળી પડ્યો। તો બે યુવકો વચ્ચે મારામારીની આ સમગ્ર ઘટના સુરતથી સામે આવી રહી છે। વેસુમાં મારામારીનો વીડિયો હાલ વાયરલ પણ થઈ રહ્યો છે। तो सामसामे बेट वडे मारामारी करवामां आवी हती। एकने बेट वागता ते त्यां ज ढળી પડ્યો હતો। તાલાલામાં દેવાયત ખવડની બબાલનો મામલો। દેવાયત ખવડ સહિત 15 સામે ફરિયાદ। તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। મારામારી, ચેન લૂંટ, બંદૂક બતાવી ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે। તો ખવડ અને તેના સાથીઓ સામે અનેક કલમો પણ લગાવવામાં આવી છે। महत्वનું છે કે હુમલા બાદ ધ્રુવરાજસિંહ હાલ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દેવાયત ખવડ પર ધ્રુવરાજસિંહે હુમલાના આક્ષેપ પણ કર્યા છે। જૂની અદાવતમાં હુમલો કરાયાનો ધ્રુવરાજસિંહનો દાવો છે। જ્યારે ભાવનગરથી સાસણ ગેટ બાજુ જવા નીકળ્યો ત્યારે મારામાં કોઈ બીજી કોઈ આઈડીમાંથી એમ આવેલું હતું કે ભાવનગર આવવું નહીં, બાકી દેવાયત અડી જશે। પછી મેં ધ્યાનમાં લીધું ને હું ઘેર આવ્યો। ઘેરથી હું આજ સવારે 11 વાગે સોમનાથ જતો હતો એટલે મારી ગાડીની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ હતી। તો એ સામેથી બ્લેક ફોર્ચ્યુનર 100 કે 110ની સ્પીડમાં ઉપર આવીને ચડાવી દીધી ગાડી। પછી અને એને એક્ઝેક્ટ પાછળ ગાડી ક્રેટા હતી બ્લેક કલરની। ફોર્ચ્યુનર બ્લેક કલરની હતી અને ક્રેટા બી બ્લેક કલરની હતી। નંબર કોઈ હતા નહીં। સીધા જ ગાડીમાંથી 12 કે 15 જણા ઉતરીને ગાડી આખી તોડી નાખી। મને જે આજે વાગ્યું છે, પગમાં બી ફ્રેક્ચર છે, હાથમાં બી ફ્રેક્ચર છે। મારો દોરો લઈ ગયા। દોરો 15 તોલાનો હતો અને જે સૂર્યનું જે ચકતું હતું એમાં ફોટો બી બતાવું, એ 4 તોલાનું હતું। અને બંદૂક કાઢી કે આ 2 નંબરની બંદૂક તારા માટે જ લાવ્યો છું, તને ઠોકીને પાડી દેવાનો છે, જો તે કેસ બેસ કર્યા પછી। મહેસાણાના ઊંઝામાં હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નાખી। પૈસાની માથાકૂટમાં ભાઈએ હત્યા કરી નાખી। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। મહેશ ઉર્ફે લતીફ ચૌધરીની હત્યા તેના મોટા ભાઈ સુહાગ ચૌધરીએ જ કરી હતી। બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। સુહાગ ચૌધરીએ તેના મામાના દીકરા ભરત ચૌધરીની મદદથી લાશનો નિકાલ કર્યો હતો। મહેસાણા પોલીસ, ઊંઝા પોલીસ સ્ટેશન, ઉનાવા પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમે સાથે મળીને આ કેસનો ઉકેલ લાવ્યો। સુહાગ અને ભરત બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠા નડોદર ગામે ખેડૂતની હત્યા। નડોદરની સીમમાં હત્યાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે અજાણ્યા શખ્સે હત્યા કર્યાનું અનુમાન છે। સમગ્ર ઘટનાની વાવ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વાવ પોલીસ મથકે હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે નડોદરની સીમમાં હત્યાની આ સમગ્ર ઘટના ખેડૂતની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે। પોલીસ દ્વારા મામલે
વધુ તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત્રે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રાજકોટ અર્વાચીન રાસોત્સવ મામલે નિવેદન. સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની ચેતવણી. જ્યોતિર્નાથ બાપુએ આયોજકોને ચેતવણી આપી છે. વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવા પાસ વિતરણમાં આધાર કાર્ડનું ચેકિંગ કરવામાં આવે. ગરબા રમવા આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે. સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે. પછી કહેશો કે તમે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો ને આ બધાથી દૂર રહો. બેસિકલી અમારી માગણી એ છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે. બીજા નંબરની માગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે. એમાં પણ પરધર્મીને આધાર પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં. ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે. અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે. અમદાવાદ છારોડી તળાવ પાસે અકસ્માતની ઘટના. ક્રેન ચાલકે સર્જ્યો અકસ્માત. બેફામ ક્રેન ચલાવી વાહનોને અડફેટે લીધા. 3 થી 4 ગાડીઓને ટક્કર મારી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તો બેફામ ક્રેન ચલાવીને વાહનોને અડફેટે લીધા હતા. 3 થી 4 ગાડીઓને ટક્કર મારી હતી. તો ક્રેન ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. છારોડી તળાવ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, જેમાં બેફામ બનેલા ક્રેન ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક કઠલાલ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. સેવાલિયાથી મીનાવાડા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. રિક્ષામાં 5 વ્યક્તિ સવાર હતા. અકસ્માત થતા રોડ પર ફંગોળાઈ જતા એક મહિલા અને બાળકીનું મોત નીપજ્યું હતું. ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. મૃતદેહને કઠલાલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત સર્જાતા આઈસર ચાલક ફરાર થઈ ગયો છે. અકસ્માત મામલે કઠલાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલ અતુલ કંપની પાસે ડમ્પર સાથે મોપેડ અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો છે. મોપેડ પર 2 ઈસમો સવાર હતા, જેમાંથી એક ઈસમ રેહાન મકસૂદ અંસારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે તેમના સાથી મિત્ર ફારૂક કાળુભાઈ મહેતરને નાની મોટી ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બંને ઈસમો સુરતથી અંકલેશ્વર ધંધાર્થે અપડાઉન કરતા હતા. અકસ્માત થતાં જ ડમ્પર ચાલક ડમ્પર છોડીને ફરાર થઈ ગયો હતો. જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના બાયડમાં અજાણ્યા ઈસમોએ કર્યો હુમલો. વારેણા રેલવે ફાટક નજીક ચપ્પાના ઘા ઝીક્યા. પગિયાના મુવાડામાં મધ્યાહન ભોજન સંચાલક પર હુમલો કરવામાં આવ્યો. બાયડ મામલતદાર કચેરી પાસેથી બાઇક પર અપહરણ કરાયું હતું. 2 અજાણ્યા ઈસમોએ દૂર લઈ જઈ ચપ્પાના ઘા મારી સંચાલકને ઘાયલ કર્યો હતો. તો લોહીથી લથબથ સંચાલક સુરેશસિંહ સોલંકીને સારવાર માટે ખસેડાયો. બાયડ પોલીસે ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી છે. ચપ્પુ છે બરોબર. 2 જણા હતા વ્યક્તિ? હા. બંને 2 માર્યું છે કે એકે ચપ્પુ માર્યું? એક પાકી ગયો બરોબર. બીજું ચપ્પુ મારતું છે? ચપ્પુ મારતો એક હોય મારી હોય પાછળ ગાડી કાઢ દીધો ને આજે આમ હોય પાડી ને ચપ્પુ. બરોબર. એ ભાઈ માંથી એક ભાઈ નથી ઓળખતા તમે? ના. તમને દેખાય છે કેટલું? જોકી દેખાય મને ચપ્પુ દેખાય. ચશ્મા છે તમારા? ચશ્મા હતા પરિચય. બનાસકાંઠા ટોલ પ્લાઝાનો વિરોધ વધુ વકર્યો છે. પાલનપુર નજીક ખેમાણ ટોલ પ્લાઝાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આસપાસના ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ. 18 ઓગસ્ટે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. પશુધન સાથે 15 ગામના ખેડૂતો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
આસપાસના ખેડૂતોએ કહ્યું કે અમારા જ બાપ દાદાની જમીનમાં બનાવેલા ટોલ પ્લાઝામાં આસપાસના ખેડૂતો પાસે જે ટેક્સ ઉઘરાવવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી. આ વિવાદ વચ્ચે ટોલ પ્લાઝાના સંચાલકે કહ્યું કે આસપાસના ખેડૂતોને પણ પાસ લેવો પડે. આ નિવેદનથી આસપાસના ખેડૂતોમાં વધુ રોષ ભભૂક્યો છે. ગાંધીજીના માર્ગે શાંતિથી આંદોલન કરવાના છીએ, એટલે અમારામાં હિંસા થાય અને કોઈ પોલીસે બળ પ્રયોગ કરવો પડે એવું તમે ના કરો, એવું એમને મેસેજ આપવા માટે થઈને ભેગા થયા છીએ. અમારા બાપ દાદાઓ આ રોડ ઉપર ચાલતા હતા, એ રોડને તમે ટોલ ટેક્સ કરી દીધો અને અમારી ઉપરથી ખોટી રીતે ટોલ ટેક્સની ખંડણી ઉઘરાવવાનું ચાલુ કર્યું છે. આજુબાજુને પોતાના ઘેર જવું હોય, રસ્તો ક્રોસ કરવો હોય, ઘેર કોઈ મહેમાન આવતું હોય તો ટોલ ટેક્સ ભરવાનો. અરે આ જગ્યા જે તે વખતે ખેડૂતોએ જયારે હાઈવે બનાવવાનો હતો તો પોતાના ઘરમાંથી જગ્યા કાઢીને આપી છે સરકારને, અને આજે સરકાર બાપ બનવાનો ટ્રાય કરી રહી છે. 1.5 વર્ષથી આજે સાહેબ આવ્યા છે, એમને સતત પોતાની હુકુમત ચલાવી અને આજુબાજુના ગામડાના રહેતા ગરીબ માણસો, ખેડૂતો કે અન્ય નાના ધંધા રોજગાર કરતા લોકોને સતત પરેશાન કરી અને પાસ લેવા માટે મજબૂર કરી રહ્યા છે. હવે આ પાસ અમે ખેડૂતો મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય અમારું પોતાનું વાહન લઈને, તો એ સમયે અમને પાસ પણ પોહાતો નથી. દેશભરમાં 15 ઓગસ્ટને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો. હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમિત શાહે તિરંગો લહેરાવ્યો. તો અમિત શાહે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. સાથે જ તમામ જે દેશભક્તો છે તમામ લોકો પોતાના ઘરમાં તિરંગો લહેરાવે તેવું આ અભિયાન છે. અમિત શાહે પોતાના નિવાસસ્થાન પર તિરંગો લહેરાવ્યો હતો. તો હર ઘર તિરંગા જે પ્રકારથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, દેશભરમાં ઘરે ઘરે તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે, ત્યારે અમિત શાહે પણ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. તો દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે તિરંગો લહેરાવ્યો. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો હતો. તો જે રીતે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેના હેઠળ મુખ્યમંત્રીએ પણ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને તેમણે તિરંગો લહેરાવ્યો. અમદાવાદના વસ્ત્રાલમાં 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાયકલ અને બાઇક રેલી કાઢી હતી, જેમાં અધિકારીઓની સાથે 60 જવાનો જોડાયા હતા. આ રેલી કેમ્પના ગેટ નંબર 2 થી શરૂ થઈને સીતારામ ચોકડી, મેટ્રો લાઇન, રિંગ રોડ, વસ્ત્રાલ લેક થઈને મ્યુનિસિપલ પાર્ક પહોંચી હતી. પાર્કમાં પહોંચ્યા બાદ જવાનો દ્વારા દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમને મનોરંજક અને આકર્ષક બનાવવામાં આવ્યો હતો. અન્ય સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 1 મહિનાથી જિલ્લામાં હતો નહીવત વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતા જગતનો તાત ચિંતિત બન્યો છે. મોંઘાદાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કરાયેલો ઊભો પાક સુકાઈને નિષ્ફળ જવાના આરે આવી ગયો છે. જે ખેડૂતો પાસે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે તેઓ હાલ મોંઘું ડીઝલ લાવીને પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણી ઓગસ્ટ માસમાં હજી માંડ 1% પણ વરસાદ વરસ્યો નથી. ખેડૂતોએ મકાઈ, તુવેર અને ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું છે. સતત વરસાદના કારણે કેટલાક ખેડૂતો વાવેતર કરી શક્યા નહોતા, જેથી ખેતરો હજી પણ એમ જ ખાલી પડ્યા છે. મોડે મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરવા ઉપરાંત ક્યારડામાં ડાંગરની રોપણી કરી છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસું સારું બેઠેલું, વરસાદ સારો થયેલો, ફરી પછી અમને આશા કે ચોમાસું સારું જશે. પછી થોડું ઘણું વાવેતર કરી દીધું, બિયારણ લાવ્યા, ખાતર લાવ્યા, એ રીતે. તો ફરી પછી હવે ઉગમો સારો થયો, ફરી પછી હવે અંદર જીવાત પડી ગઈ, પાક ફૂંકાવા લાગ્યો છે. ફરી હવે શું કરવાનું, 15 દાડાથી દેખાય છે વરસાદ, ખેતી ફૂંકાવા લાગી છે. 3 થી 4 વીઘામાં મકાઈ કરી, 3 થી 4 વીઘામાં ડાંગર કરી
બીજી બંટી બાવટો કર્યો, તુવેર બી કરી, અને અત્યારે વરસાદ પહેલો સારો થયો હતો, પણ અત્યારે વરસાદ 4-5 દિવસનો ના પડે તો બધી ખેતી નિષ્ફળ જાય એવી છે, અને અમારે બહાર મજૂરી કરવા જવું પડશે. ચોમાસામાં જે વાવેતર થતા જે પાકો છે તેમાં સારી આવક મળવાની પણ એક આશા બંધાઈ હતી, પરંતુ મેઘરાજાએ પ્રારંભિક તબક્કામાં ધડબડાટી બોલાવ્યા બાદ વિરામ લેતા હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સિંચાઈની સુવિધા નહીં હોવાથી ખેડૂતો માત્ર ને માત્ર ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ કરતા હોય છે. અન્ય ઋતુઓમાં ખેડૂતો બહાર રોજગારી માટે જતા હોય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેતી કરવામાં આવી છે, જે પૈકી મહત્વના જે પાકો છે તે પાકોમાં મકાઈ અને ડાંગરના પાકનો સમાવેશ થતો હોય છે. ખેડૂતો હાલ નિરાશ વધને મીટ માંડીને બેઠા છે કે વહેલી તકે મેઘરાજા પધરામણી કરે અને તે પોતાનો મહામૂલો પાક છે તે હાલ નિષ્ફળ જવાને આરે છે તે બચી શકે, પરંતુ મેઘરાજા આવવાના કોઈ અંધાણ હાલ જોવા મળતા નથી, જેથી ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં વઢવાણના ડાંગસિયાવાડ સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 15 દિવસ કરતાં પણ વધુ સમયથી પીવાનું પાણી ન મળતા રોષ વ્યાપ્યો છે. ધરમ તળાવ ખાતે આવેલ પાણીની ટાંકીએ મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી. અનેક વખત રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવે તો રસ્તા રોકો સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે વારે વારે પાણીની દાડી કરી, અમે પાણી આવતું જ નથી. 9 વાળાથી તો ઠામ કોઈ ના આવતું, અને હોલંકી સાહેબને ફોન કરી, ઓલા સાહેબને ફોન કરી, બધા એમ કે હમણાં અડધી કલાકમાં પાણી ખોલશું, પછી પાણી આવતું જ નથી. અમે પાણીના પીવાનું પાણી બાઈક આવી ગઈ, કેમ બહાર આવી ગઈ પાણી પીવાના. આ કયા વિસ્તારનો પ્રશ્ન છે તમારે? શ્રીજીનગર વાયર કૃષ્ણનગર સોસાયટી કહેવાય તમારી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બાંધેલી સાપા નાની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે. ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીના કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય છે. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. કેટલાક સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે. કરોડોના ખર્ચે ઉદ્વહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે તળાવમાં પાણી ભરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના પ્રયાસો તો કરાયા, પરંતુ સરકારના જ સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આજે આનો લાભ લોકોને નથી મળી રહ્યો. ત્યારે વેડફાટ થતા પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાનમ ઉદ્વહન યોજનાનું નામ મેં સાંભળ્યું હતું, ત્યારે પાણી આવ્યું ત્યારે અમને લાગ્યું ખુશીખા અમારા ગામની અંદર પાણી આવ્યું. ત્યાર પછી પાછળથી એવું લાગ્યું કે જે અમે બીજે આગળ જે અમારો લીકેજ છે પાણીનું એ બંધ થયું જ નથી. અગાઉ રજૂઆત કરી હતી તો એ ત્યાંથી પાણી નીકળ્યું ત્યારે એટલું બધું દુઃખ થાય કે આટલા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અને પાણી છોડે છે તો એક બાજુ પાણી આવે છે અને બીજી બાજુ પાણી વહ્યું જાય છે. અમારે જે બોંધેલી તળાવ ની કેનાલ છે એ તૂટેલી હાલતમાં છે, તેમાં પાણી વધારે પડતું લીકેજ થાય છે અને એ પાણીનો બગાડ પણ થાય છે. એ બગાડ અટકે અને તળાવમાં પાણી સારી રીતે સંગ્રહ થઈ શકે એવી અમારી અભિલાષા છે. ફૂટ્યો ફાટ્યાનો વ્યવહાર તો છે જ, કોઈને લીગલી પાણી મળેલ નથી. એટલે પાણી હાલને તબકે જે વહી રહ્યું છે એ તળાવનું જ વહી રહ્યું છે, અંદર જે સંગ્રહ થાય છે તે જ વહી રહ્યું છે. હવે સરકારશ્રીને કે કોઈ કર્મચારીશ્રીને કે પાણી બંધ જે વહી રહ્યું છે એ બંધ કરો, અને કાં તો નહીં તો પછી આ સિંચાઈની જમીન જે છે એની વચ્ચે જમીન લોકોની બગાડેલી છે એ પૂરેપૂરી કિનાર બંધ કરી દો. પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વારા પાનમ ઉદ્વહન યોજના હેઠળ તળાવો ભરવાની યોજના 2 દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે જે સિંચાઈ તળાવો છે જેમાં પાણી ભરાતા જ ખેડૂતોને ભૂગર્ભ જળના સ્તર ઊંચાવા સાથે જ નાની મોટી સિંચાઈ માટે પણ પાણી ઉપયોગી થવાની એક આશા બંધાઈ છે. પરંતુ ગોધરા તાલુકાના સાપા અને કુંડલા ગામના જે ખેડૂતો છે તેઓના ગામના તળાવમાં જે પાણી આવ્યું જેનાથી ખુશી હતી તેના કરતાં હાલ વધુ દુઃખ જોવા મળી રહ્યું છે.
છે તે દુઃખનું શું કારણ છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બાંધેલી સિંચાઈ તળાવ છે. નાની સિંચાઈ યોજનાના હેઠળ આ તળાવ આવેલું છે. આ તળાવમાંથી પાણી નિરર્થક જે રીતે વહી રહ્યું છે અને વેડફાટ થઈ રહ્યો છે, જે અંગે અગાઉ પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે સંલગ્ન વિભાગ છે તેના પેટનું પાણી હલતું નથી. સાથે સાથે જ્યારે મીડિયાએ આ અંગે અગાઉ પણ રજૂઆત દરમિયાન પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો. ત્યારે કહી શકાય કે સરકારનો જે એક વિભાગ છે તે સરકારનું હિત વિચારે છે, કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે અને તળાવો ભરી રહ્યો છે. બીજી તરફ સરકારનો જ વિભાગ છે નાની સિંચાઈ વિભાગ, તેના દ્વારા જે આ વર્ષોથી લીકેજ છે પાણીનું, નિરર્થક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેને બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ જે કેનાલમાંથી નિરર્થક વહી રહેલા દુર્વ્યય થઈ રહેલા પાણીનો વેડફાટ બંધ કરવામાં આવે તો જે તળાવ છે જેમાં પાણી ભરાઈ રહે અને પાણી ભરાતા જ ભૂગર્ભજળના સ્તર ઊંચા આવે, સાથે સાથે પશુઓને પીવા માટે પાણી ઉપયોગી થઈ શકે એમ છે. સરકારનો એક વિભાગ છે તેના દ્વારા લાખો અને કરોડો રૂપિયા ખર્ચ કરી અને તળાવો ભરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારનો બીજો વિભાગ છે તેની બેદરકારીને પગલે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી વહેલી તકે સરકારનો સંલગ્ન વિભાગ જાગે, નાની સિંચાઈ વિભાગ દ્વારા વહેલી તકે આ જે પાણીનો નિરર્થક વેડફાટ છે તે બંધ કરવામાં આવે. હાલ તો સ્થાનિકો માગણી કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક શરૂ. 15મી ઓગસ્ટની ઉજવણી મુદ્દે ચર્ચા. જન્માષ્ટમીના મેળા અને ઉજવણી મુદ્દે ચર્ચા. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી વિતરણ અંગે સમીક્ષા. તો ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને પુનઃસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવશે. રસ્તાઓ પરના ખાડા, જર્જરિત પુલના સમારકામની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. ચોમાસામાં વિવિધ વિભાગોની સજ્જતા અંગે ચર્ચા કરાશે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટેડ ક્લબમાં થયેલ મારામારી મામલે પોલીસે 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. થોડા દિવસ અગાઉ મોડી રાત્રે ઓરિએન્ટેડ ક્લબમાં 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભદ્રેશ શાહ અને તેના પુત્ર ભૌમિલ શાહની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કમિટીએ ભદ્રેશ શાહનું સભ્યપદ રદ કર્યા બાદ પણ તે પરિવાર સાથે ક્લબ પર પહોંચ્યો હતો અને ક્લબમાં પ્રવેશવા માટે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી. બનાવ બન્યો એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયો, એણે નોટિસ વાંચે છે, ફોટો પાડે છે, બેસે છે. ત્યાર પછી એ એકાએક બહાર નીકળે છે થોડી વાર પછી અને બૂમાબૂમ કરવા માંડે છે. એટલે બહારથી માણસો ભેગા થાય છે. ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ જે સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે ભદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈને. અને ઉપરથી માર્યા પછી બૂમાબૂમ કરે છે કે અમને માર્યા, અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી. પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 24 અને 25 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે વડનગરમાં ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. બેચરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો શુભારંભ કરશે. તો ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ સાથે રાજકીય નેતાઓ સાથે બેઠકની પણ સંભાવના. ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવવાની સંભાવના છે. આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર, બેચરાજી અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય તો જે વતન વડનગર છે અને ઉદ્યોગ નગરી બેચરાજી છે, ત્યાં આગળ પૂર્વ આયોજિત કાર્યક્રમો છે જેમાં તેઓ ભાગ લેનાર છે. વડનગરમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબનું તેઓ ઉદ્ઘાટન કરનાર છે. આ જે પ્રોજેક્ટ છે તે વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને આધુનિક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ત્યારબાદ વડાપ્રધાન બેચરાજી જે છે ત્યાં સુઝુકી મોટર પ્લાન્ટની પણ મુલાકાત લેશે. અહીંયા તેઓ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત સ્થાન આપે તેવી સંભાવના છે અને સ્થાનિક રોજગારી તકોમાં પણ વધારો કરે તેવી સંભાવના છે. સૂત્રોનું માને તો આ કાર્યક્રમોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો હાજર રહેશે.
પ્રવાસના બીજા દિવસે એટલે કે 25 ઓગસ્ટે વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને અહીંયા તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે. આ બેઠકમાં આગામી વર્ષે યોજાઈ રહેલી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેને લઈને પણ તેઓ વ્યૂહરચના અને તૈયારી પર ચર્ચા કરે તેવી સંભાવના છે. અને તે સાથે સાથે જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. આ તરફ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. મિયાર ખીણના કરપટ, ચાંગુટ અને ટિંગરેટ ગામોમાં પૂર આવ્યું છે. 3 પુલ ધોવાઈ ગયા અને 4થો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મળેલી માહિતી અનુસાર ગુધાર નાલા, કરપટ નાલા, ચાંગુટ નાલા, ઉદ્ઘોસ નાલા અને ટિંગરેટ નાલામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આના કારણે કરપટ નાલા, ચાંગુટ નાલા અને ઉદ્ઘોસ નાલા પર બનેલ 3 પુલ ધોવાઈ ગયા હતા. આ ઉપરાંત મિયાર નાલા પર બનેલો 4થો મોટો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. તાલાલામાં બબાલ મામલે દેવાયત ખવડ સહિત 15 સામે ફરિયાદ. અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો. રાજ્યમાં 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી.